ભરૂચ ગ્રામ્ય વિસ્તાર અને રેલવે સ્ટેશનને જોડતો અત્યંત મહત્વનો નવનિર્મિત પામેલ રેલવે ગોદી માર્ગ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત ₹2.36 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ આરસીસી માર્ગ પુનઃ ખુલ્લો મુકાતા હજારો વાહન ચાલકોને મોટી રાહત મળશે। ખાડા અને ખરાબ હાલતના કારણે વાહન ચાલકોને સતત હાલાકી તેમજ આર્થિક નુકસાન સહન કરવું પડતું હતું। આ સમસ્યાને લઈને સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા કરવામાં આવેલી અનેક રજૂઆતોને ધ્યાને લઈ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા નગરપાલિકા દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, જેના અનુસંધાને સપ્ટેમ્બર મહિનામાં રેલવે ગોદી માર્ગની નવીનીકરણ કામગીરી શરૂ કરવામાં આવી હતી। અંદાજે 1 કિલોમીટર લાંબો અને 8 મીટર પહોળો આ આરસીસી માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે। ઉપરાંત માર્ગની બંને બાજુ કુલ 52 સ્ટ્રીટ લાઇટો પણ લગાવવામાં આવી છે, જેથી રાત્રિના સમયે પણ વાહન ચાલકોને સુવિધા મળે। આ નવનિર્મિત માર્ગનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી, પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। છેલ્લા 4 મહિનાથી બંધ રહેલો માર્ગ ફરીથી ખુલ્લો મુકાતા જ સ્થાનિક વાહન ચાલકો અને શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। ઘણા લાંબા વર્ષોથી આ રોડ આ પ્રકારે ડામરની સ્થિતિમાં હતો અને ચોમાસામાં આપણને ખબર છે આ રોડની સ્થિતિ શું હતી। આ રોડ બનાવવામાં સૌથી મોટી મુશ્કેલી એ હતી કે ભરૂચ નગરપાલિકાનો વિસ્તાર પણ આ રોડમાં આવે, આરએનબીનો પણ વિસ્તાર આવે, રેલવેની હદ પણ આવે અને ગ્રામ પંચાયતની હદ પણ આવતી હતી। એક કરતાં વધારે વિભાગો આવતા હોવાના કારણે આ રોડ બનાવવામાં મુશ્કેલી હતી, પરંતુ મુખ્યમંત્રીને રજૂઆત કરતા રાજ્યના અત્યંત મક્કમ અને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે બહુ મોટી રકમ આપણને આપીને આ ₹2.37 કરોડ ખર્ચે આ મંજૂર કરવામાં આવ્યું છે। આ સાથે જોડાયેલા જે કલેક્ટર ઓફિસ સુધીના બંને બ્રિજની નીચેના રોડ છે એ પણ મંજૂર કર્યા છે। આ જ મહિનામાં એ કામ પણ આપણે પૂર્ણ કરવાના છે। સાથે સાથે નંદેલાવ બ્રિજથી ઇંગલ્લા ચોકડી સુધીનો પણ ડબલ 4 લેન રોડની પણ દરખાસ્ત રાજ્ય સરકારમાં થઈ છે, અંદાજિત 10 કરોડના ખર્ચે। એ પણ આ મહિનામાં મંજૂર થવાની સંભાવના છે। આ જે રોડ છે એ ગામડાઓ માટે, શહેર માટે અને ભરૂચના આસપાસના તમામ ગામો માટે અને સોસાયટીના રહીશો માટે પણ ખૂબ ઉપયોગી રોડ છે। જે પ્રકારની માહિતી મળી રહી છે એ પ્રકારે આ વિસ્તારના લોકો, આ રોડનો ઉપયોગ કરનારા જે નાગરિક ભાઈઓ બહેનો છે એને ખૂબ સંતોષ છે। 1 મહિના સુધી આ રોડ બંધ થવાના કારણે નાગરિકોને મુશ્કેલી પણ પડી છે, એના માટે પણ અમે માફી માંગીએ છીએ અને જે સહયોગ નાગરિકોએ આપ્યો છે એનો અમે આભાર પણ માનીએ છીએ અને ભરૂચના લોકોની સુવિધામાં આ રોડના લોકાર્પણના કારણે હવે વધારો થશે। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો હવે તમારી શોપિંગ કરી લીધી છે? તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।